સમગ્ર બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી મા અંબાનું ભવ્ય શક્તિપીઠ એટલે આરાસુરનું ધામ, અને આ આરાસુર ધામના ડુંગર પર અને સમગ્ર જગતમાં નવદુર્ગાની શક્તિની ચેતના ફેલાયેલી છે। ત્યારે મા અંબાના ગુણગાન કરીએ અને સૌ સાથે મળી જગતજનની જગદંબા મા અંબાની ધૂમ કરીએ। અંબે 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 જય બોલો જગદંબે, 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 અંબે 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 જય બોલો જગદંબે, અંબે 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 જય બોલો જગદંબે, અંબે 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 જય બોલો જગદંબે। ऊंचा डूंगरे माना बेसना ने गबर गोख માં સોહા એ પણ હાથે ત્રિશૂળમાં। આ પદયાત્રીઓ માટે મા અંબાની કૃપા વરસી રહે તે માટે અથાગ પ્રયત્ન કરતા રહેતા હોય છે। અહીંયા સવાર સાંજ બંને ટાઈમ જમવાનું ખૂબ જ સરસ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે। દાળ ભાત શાક પૂરી તેમજ ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। પદયાત્રીઓ માટે રસ્તામાં જતી વખતે એ લોકોને એનર્જી રહે તે માટે એનર્જી બૂસ્ટર તેમજ સિંગ ચણાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે। અહીંયા તમે જોશો તો ખૂબ જ હોંશે પૂર્વક બધા સ્વયંસેવકો ખૂબ જ માતાજીના ભક્તોની સેવા કરતા હોય છે। આ કેમ્પ આશરે લગભગ છેલ્લા 35 થી 40 વર્ષથી ચલાવવામાં આવે છે। આપ અહીંયા જોશો કે મેડિકલ કેમ્પમાં પણ અહીંયા જે પદયાત્રીઓ આવે છે એમના માટે અહીંયા મેડિકલ કેમ્પ છે કે જેમાં એમની પગને જે પણ દુખતા હોય અથવા તો એમની જે કંઈ બીમારી હોય, તાવ ઝાડા ઉલટી થયા હોય તો એમના માટે આપણે અહીંયા મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે। આ સાથે અહીંયા રાત્રે પદયાત્રીઓ અહીંયા આરામ પણ કરતા હોય છે તો અહીંયા આરામની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાથે સાથે પદયાત્રીઓ માટે અત્યારે ખાસ મોબાઈલ ચાર્જિંગની પણ એક રસ્તામાં એક સુવિધા ઊભી કરવામાં આવેલી છે। તો આ કેમ્પની અંદર તમે અહીંયા જોશો કે જેટલા બી સ્વયંસેવકો છે તે પદયાત્રીઓ માટે ખૂબ જ આતુરતાપૂર્વક એમની સેવા કરતા હોય છે। અંબે 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 જય બોલો જગદંબે, અંબે 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 જય બોલો જગદંબે, અંબે 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 જય બોલો જગદંબે, અંબે 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 જય બોલો જગદંબે। આજે અહીંયા દરરોજ 150 થી 200 સેવકો કામ કરે છે અને સવારથી સાંજ સુધી 8 થી 10 હજાર માણસ ભોજનનો પ્રસાદ લે છે। રાત્રે 1500 થી 2000 માણસ આ જગ્યા ઉપર આરામ વિશ્રામ કરે છે। આ જગ્યા રાણપુર ઘાટા ઘના પીપળી કહેવાય છે, જે હળાદથી 6 કિલોમીટર ઉપર પહાડી ઉપર આવેલ છે। આજુબાજુ 2-3 કિલોમીટર સુધી કોઈ પણ સેવા કેન્દ્ર છે નહીં અને કોઈ જગ્યાએ પાણી મળતું નથી। એ જગ્યાએ વર્ષો પહેલાં 35 વર્ષ પહેલાં સૌથી પ્રથમ આ રોડનો સેવા કેન્દ્ર કે જેને બધાને જ્ઞાન આપ્યું તો આવું સેવા કેન્દ્ર કરી શકાય, એ આપણે અત્યારે આ સેવા કેન્દ્ર ઉપર બેઠા છીએ। અત્યાર સુધી હજારો માણસ જમીન ગયા છે, આરામ કરીને ગયા છે। અને વધુમાં સૌથી અગત્યની વાત કે અહીંયા મેડિકલ કેમ્પ છે અને એ કોઈ સરકારી નથી। શ્રી પુષ્પકભાઈ પટેલ જે બરોડાથી આવે છે એ હેન્ડલ કરે છે। ભક્તો બોલે દેવો બોલે ત્રણે લોકમાં 14 ભુવનમાં અખિલ બ્રહ્માંડે મનદાત વાગે ઝાલર બોલે મનસુખ વાગે। બોલો ગણપત વાળી અંબે માત કી,
અંબે 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 જય બોલો જગદંબે. અંબે 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 શ્રી અંબિકા માતાજી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિર દ્વારા જે પહેલું તમને પ્રથમ ચરણ કે જે મારું પગલું છે, પગલું મૂકવા માટેનું જે સ્થળ કે આ મંડપ છે, મંડપ અમને ટોટલી શ્રી અંબાજી દેવસ્થાન મંદિર દ્વારા અમને અહીંયા સુપ્રત કરવામાં આવે છે. એ બદલ માય મંડળ શ્રી અંબાજી મંદિરનો કલેક્ટર સાહેબ શ્રીનો અહીંયાથી અમે મંડળ દ્વારા દરેક જણા તાલીઓથી હાર્દિક સ્વાગત પણ કરીએ છીએ કે સાહેબ અમને આ બધો સપોર્ટ કરે છે. એ સિવાય માતાજી મંદિર દ્વારા અમને 3 વર્ષ પહેલા અહીંયા પાણીનો બોર પણ અહીંયા કરી આપવામાં આવેલો છે. તે સાથે આ સાલ અહીંયા જીબી દ્વારા ડીપી પણ અહીંયા નવી ઉતારી આપવામાં આવી છે. તે બદલ આપણે દરેક સહકારી તંત્ર અને માતાજી મંદિરનો દરેક જગ્યાએથી આપણે અભિવાદન કરીએ છીએ કે માતાજી એમને પણ આવી સારી બુદ્ધિ આપે ને સારા કાર્યો અમને સપોર્ટ કરતા રહે. તે સાથે જય અંબે, જય અંબે, જય અંબે. રૂડો આરાસુર ડુંગરો ને ધર્મ ધજા